ચમ મારી બા બધી મજામાં છો ને? આજના આ મહિલા સંમેલનમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ડિરેક્ટર ઓફ બનાસ ડેરી બોર્ડના સૌ ડિરેક્ટર કમલાબેન, અંબાબેન, રમીલાબેન, મંગુબેન, જેઠીબેન, અમરબેન તથા વાવ થરાદ બનાસકાંઠા જિલ્લાની મારી સૌ માડીઓ, બહેનો અને દીકરીઓને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું છું. સર્વપ્રથમ હું આ હજારો લાખો પરિવાર વતી બનાસ ડેરીના ચેરમેન, અહીંયા બેઠેલી આ હજારો માતાઓ માટે દીકરા સમાન, અહીંયા બેઠેલી હજારો દીકરીઓ માટે ભાઈ સમાન, અને જેમને છેલ્લા અનેક વર્ષોથી બનાસ ડેરી અને બનાસકાંઠાના પશુપાલકો માટે દિવસ રાત એક કરીને આ ડેરીને 4,000 કરોડથી 24,000 કરોડ સુધીના ટર્નઓવર સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે તેવા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને એમની આખી ટીમને હું મારા જિલ્લાના સૌ માતાઓ વતી એમને અભિનંદન આપું છું. અને આ 24,000 કરોડની ડેરીની સૌ માલકીનોને, અહીંયા બેઠેલા સૌ લોકો, તમને કદાચ અંદાજો નહીં હશે પણ 24,000 કરોડની કંપનીઓ ઊભી કરતા વર્ષ લાગી જાય, પણ 24,000 કરોડની કંપનીના માલિક એક નહીં પરંતુ અહીંયા બેઠેલા આ હજારો મહિલાઓ એની માલકીન છે. તેનો અંદાજો કદાચ દુનિયાના લોકોને કદાચ નહીં હશે, પણ તમે વિચારો તો ખરી કે એક કંપની અને એ કંપનીના માલિક કોણ? તો બનાસ ડેરી 24,000 કરોડના ટર્નઓવર પર પહોંચી, પણ એનો નફો 36 લાખથી વધારે દૂધ મંડળી જોડે જોડાયેલા પશુપાલકો સુધી પહોંચે અને આ બધા જ લોકો એ આ ડેરીના માલિક બનવાનો અવસર પ્રાપ્ત થાય તેવી સૌ મારી માતાઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું. બનાસ એ દેશ નહીં પરંતુ દુનિયાના ડેરી ક્ષેત્ર જોડે જોડાયેલા સૌ લોકો માટે પ્રેરણારૂપ છે. અને બનાસ જોડે જોડાયેલી મારી માતાઓ, તમે સૌ તો એનાથી બી એક પગલું આગળ. આ ગામમાં લાજ કાઢીને નીકળતા મારી માતાઓને જોઈને કોઈને અંદાજો ના આવે કે આ માતાઓ દર વર્ષે કેટલા લાખ રૂપિયા પશુપાલકો અને પશુપાલન થકી પોતાના પરિવાર અને ગામને સમૃદ્ધ કરે છે. વિદેશમાં રહેતી દુનિયાભરની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી મહિલાઓને બી પ્રેરણા આપી શકો તેવું કામ આપ સૌ લોકોએ કર્યું છે. તો આપ સૌ લોકોને તે થકી હું વંદન કરવા અહીંયા આવ્યો છું. આજનો દિવસ એ આપણા સૌ માટે
એક નવી ક્રાંતિ, એક નવો સૂર્યોદય લઈને આવ્યો છે. મારી માતાઓને મારે આજે એક સવાલ પૂછવો છે. મારી માતાઓને મારે પૂછવું છે કે જે માતા, જે દીકરી, જે બહેન એક પરિવારને સાચવી શકે, પરિવારોને સંયુક્ત રાખી શકે, એ માતા, બહેનો, દીકરીઓ શું સમાજની બીજી જવાબદારીઓ સારી રીતે ના સંભાળી શકે? જે માતા, દીકરી, બહેનો વર્ષ સુધી પરિવારની ગમે તેટલી આવક હોય એટલી જ આવકમાં પરિવારના તમામ સભ્યોને જો રાજી ખુશીથી એક રાખી શકે તો એ મારી માતા, દીકરી અને બહેનો શું સમાજની બીજી મહત્વની જવાબદારીઓમાં આગેવાની ના લઈ શકે? જો બનાસની અંદર 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદનના વ્યવસાય જોડે જોડાયેલા હોય, તેમાંથી 11 લાખથી વધારે લોકો 36 લાખ દૂધ ઉત્પાદકોમાંથી 11 લાખ દૂધ ઉત્પાદકો મહિલાઓ હોય, શું દેશના 33% સાંસદો મહિલા ના હોઈ શકે? જો 16,000 થી વધારે દૂધ ઉત્પાદક મંડળીઓમાંથી 3300 થી વધારે દૂધ ઉત્પાદક મંડળીઓ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા આયોજન થઈ શકતું હોય તો શું દેશના રાજનીતિમાં, દેશની સંસદમાં 33% મહિલાઓ સહભાગી ના થઈ શકે? શું દેશની સૌથી મોટી સહકારી ડેરી એટલે આપણી બનાસ, અને એ બનાસમાં સામાન્ય સીટો પરથી 33% મહિલા બોર્ડ ઓફ ડિરેક્ટર હોય તો શું આ મહિલાઓ આ દેશ ચલાવવા માટે સક્ષમ નથી? આજે જે મારી બહેનો અહીંયા આવીને જે વિશ્વાસ જોડે બહેનો અને માતાઓની માટે વાત મૂકતી હતી, એ સાંભળીને ખૂબ આનંદ થયો, ગર્વ થયો. ગર્વ એટલા માટે થાય કે મારી આ બહેનો, દીકરીઓ અને માતાઓ પરંપરાને આજે બી અપનાવે છે. આપણી વર્ષની જે પરંપરાઓ છે એનું પાલન કરે છે, પરંતુ મહિલાઓનું નેતૃત્વ કરવાની બી ક્ષમતા તેમનામાં સ્પષ્ટપણે નજરે પડે છે. આ બહેનો જે અદ્ભુત રીતે જે વિશ્વાસથી બહેનો માટે, ડેરી માટે, બનાસકાંઠા, વાવ, થરાદ માટે એમના વિષયો મૂકતા હતા, તે જોઈને હું સ્પષ્ટપણે કહી શકું કે સંસદ અને વિધાનસભામાં જે બહેનો બોલે તેનાથી બી વધુ વિશ્વાસ જોડે આપણા જિલ્લાની દીકરીઓ અહીંયા આવીને સ્ટેજ પર આપ સૌ માટે વિષયો મૂકતા હતા. આ મારી સૌ માતાઓને પ્રણામ, વંદન, અને આપ સૌ વતી એક અવાજે આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આભાર માનવા માંગુ છું. મારી બહેનો, મારે આપ સૌનો એક જ જોડે એક સૂરમાં અવાજ જોઈએ છે કે આપણા મોદી સાહેબે દેશમાં જેટલા સાંસદો હોય એ સાંસદોમાં
33% સાંસદો મહિલા હોવી જોઈએ એમનો વિચાર સારો છે કે નહીં? બધા હાથ ઊંચા કરીને કે મને આ મોદી સાહેબને સહયોગ આપવો પડે કે ના આપવો પડે? 33% માટે 33% મહિલા સાંસદ બનાવવા માટે મોદી સાહેબે જે વિષય મૂક્યો છે તેમાં સૂર પુરાવો પડે કે ના પુરાવો પડે? અને જે લોકો વિરોધ કરે છે, હવે આમાં કોંગ્રેસના પેટમાં કઈ બલવું જોઈએ ખરી? મહિલાઓને 33% દર ત્રીજા સાંસદ એક મહિલા સાંસદ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? જેને લાગતું હોય હોવા જોઈએ એ જ હાથ ઊંચો કરે ભાઈ. અને આ કોંગ્રેસીઓ જો આનો વિરોધ કરે ચાલે ખરી? બહેનો હોવી જોઈએ કે નહીં? ઘરમાં જેમ બહેનોનું ચાલે એમ દેશમાં ચાલવું જોઈએ કે નહીં? આ બધા ભાઈઓ ના પાડે છે, તમે મને કહો, સાચું કહો, બરાબર જોરથી કહો. આ બહેનો બધી મારી હાથ ઊંચા કરીને કહો. અને આ કોંગ્રેસીઓ ના પાડે તો ગામમાં એને પેસવા નહીં લેતા. પાક્કો? તો મારી બહેનો આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં આવનારા દિવસોમાં દેશની લોકસભામાં નારી શક્તિના દર્શન આપણે સૌને થવા જઈ રહ્યા છે. કાલે દેશની લોકસભામાં આ નવો કાયદો મુકાવાનો છે. મારી બહેનોને વિનંતી છે કે માં અંબાને પ્રાર્થના કરજો કે આ વિપક્ષીઓને માં અંબા સદબુદ્ધિ આપે અને મહિલા શક્તિના આ ઐતિહાસિક કાયદામાં કોઈ વિરોધ ના કરે. અને માં અંબાને પ્રાર્થના કરજો કે નારી શક્તિને રોકવા માટેનો પ્રયાસ કરનાર લોકોને માં અંબા જરૂરથી શિક્ષા આપશે. અને તમારા ગામમાં કોઈ બી કોંગ્રેસી પેસે તો એને જરૂરથી પૂછજો કે આ મહિલાઓને સાંસદ બનતા રોકવા વાળા લોકોને અમારા ગામમાં કોઈ જગ્યા નથી, એને પેસવા માટેની કોઈ જગ્યા નથી. એવી શક્તિ તમારે બતાડવી પડશે, ત્યારે જ મહિલા શક્તિ જરૂરથી આગળ વધશે. આજે વાવ થરાદ જિલ્લામાં મારી સૌ માળીઓના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. મારી માળીઓના આશીર્વાદ લેવાનો મને આજે મોકો મળ્યો. તમારા સૌના આશીર્વાદથી જે ગૌ માતા મને મારી બહેનોએ આપી છે, અહીંયા આ ગૌ માતાનું રક્ષણ કરવાનું કામ આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે. આ દેશની અંદર ગુજરાત એ પહેલું રાજ્ય હતું જ્યાં આપણા મોદી સાહેબે ગૌ હત્યા પ્રતિબંધ કરતો કાયદો લાવ્યો. અને એ કાયદાના અમલમાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ ગૌ હત્યારાઓને માત્ર પકડવામાં નથી આવતા, આ એક વર્ષમાં 20 થી વધારે ગૌ હત્યારાઓને જેલના હવાલે બંધ કરીને એને સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. મારી માડીઓ, મને તમારા આશીર્વાદની જરૂર છે. આ એક ગૌ હત્યારાઓને હું સીધા કરીને રહીશ. આમને માત્ર જેલ મોકલવા પૂરતું જ નહીં, અનેક ગૌ હત્યારાઓને 20 વર્ષની સજા, તો અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા અપાવવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. અને આવા જ અનેક ગૌ હત્યારાઓને હજી બી
મજબૂત સજા અપાવવા માટે આજે આપ સૌના આશીર્વાદ જોડે હું મક્કમતાથી નિર્ધાર કરું છું કે ગુજરાતના એક એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું જ નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને વંદન કરે ને એવી સજા અપાવવાની છે. તમે સૌ આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવાય કે ના અપાવાય મને કહો. જેને લાગતું હોય અપાવાય એ જ હાથ ઊંચો કરે. મારી માતાઓ, આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવી જોઈએ કે નહીં? તો મજબૂતમાં મજબૂત સજા અપાવવા માટે આજ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માંગીએ છીએ. ગામના ખૂણે ખૂણેથી આ ગૌ હત્યારાઓને સાથ આપનાર લોકોને સાફ કરી લેવાનો સમય આવી ગયો છે. મારી આપ સૌને વિનંતી છે કે મારી માડીઓ, આપણું ઘર હોય કે આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર હોય એવા ગૌ માતાની જ્યારે આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને ગૌ માતાના હત્યારાઓને સાથ આપનાર લોકો એ ગમે તે સમાજના હોય, ગમે તે જ્ઞાતિના હોય, પણ જો આ ગૌ હત્યારાઓની સામે કડકાઈથી ના બોલી શકે તો એવા લોકોને આપણા ગામમાં બેઠવાય નહીં લેતા તેવી વિનંતી કરવા આવ્યો છે. નહીં તો આ આપણી લડાઈ, મજબૂત લડાઈ, હજી વધુ મજબૂત જે કરવી છે તે એટલી મજબૂત નહીં થઈ શકે જો ગામની અંદર તમે એક નાની બી ભૂલ કરશો તો આ ગૌ હત્યારાઓના ક્યાંક ને ક્યાંક સહયોગ કરનાર, એને મદદ કરનાર લોકો જો પેસી ગયા ગામમાં તો આપણા ગામમાં ગૌ પૂજાની બદલે ગૌ હત્યારાઓ સુધી પહોંચાડવામાં આ લોકો ક્યારેય કોઈ મોકો નહીં ચૂકશે. મારી આપ સૌને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપની આ બનાસ ડેરી આજે દેશ અને દુનિયાની સૌથી મોટી સહકારી ડેરી છે, દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે. દુનિયાની કોઈ આટલી મોટી કંપનીના માલિક આટલા મોટી સંખ્યામાં લોકો હોય તેઓ દુનિયામાં તમને ક્યાંય કિસ્સો જોવા નહીં મળે. તે બદલ આજે હું આપ સૌને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું. બનાસ ડેરી જોડે જોડાયેલી મારી સૌ માતાઓનો આભાર, સૌ બોર્ડ ઓફ ડિરેક્ટરોને અભિનંદન, ચેરમેન સાહેબને અભિનંદન અને આપ સૌ લોકો આ 24,000 કરોડથી આવનારા 5-10 વર્ષની અંદર 50,000 કરોડ સુધી પહોંચો તેવી શુભકામનાઓ જોડે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. પેલું વાક્ય સાચું જ કહેવાયું છે કે ભગવાન સર દેકર સરદારી દેતા હૈ. સંતોની કૃપાથી યુવા વયે જ જે લોકસેવાના મહત્વપૂર્ણ ભૂમિકા જેમને પ્રાપ્ત થઈ છે એવા આપણા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના શબ્દો સાંભળી આ સભા સ્થળમાં એક નવી જ ઉર્જાનું સંચાર થયું છે. હવે ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે શરૂ કરશું. પશુ દીઠ દૂધ ઉત્પાદન હરીફાઈ ઇનામી યોજના અંતર્ગત વિજેતા થયેલ બહેનોને આપણે ઇનામ આપી એમનું પ્રોત્સાહિત કરશું, જેના માટે હું આપણા માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સાહેબનું આમંત્રણ આપું છું તથા આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબને પણ આમંત્રણ આપું છું. સૌપ્રથમ કાંકરેજ તાલુકાના માંડલા ગામના પંડ્યા મગુબેન દાનસુંગભાઈની દેશી ગાય દૂધ ઉત્પાદન ક્ષેત્રે જિલ્લામાં પ્રથમ સ્થાન જેને મેળવ્યું છે. એમની દેશી ગાય દૈનિક 23 લીટર 920 ml દૂધ આપે છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ તેમને ₹30,000ના ઇનામથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે તાલુકા કક્ષાએ એમની ભેંસે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું છે, જે બદલ તેમને ₹15,000 અને 12,500ના ઇનામથી સન્માનિત કરવામાં આવે છે.
દિયોદર તાલુકાના મોજરૂ નવા ગામના જોશી જેઠીબેન જેમલભાઈ, જેમને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મળ્યું છે. દિયોદર તાલુકાના માનપુરા ગામના ચૌધરી પરમાબેન ઈશ્વરભાઈ, જેમને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે. દિયોદર તાલુકાના નવા ગામના ચૌધરી અમરબેન મલાભાઈ, જેમને ત્રીજું સ્થાન મળ્યું છે. કાંકરેજ તાલુકાના સલીમગઢના રબારી જેબરબેન હરખાભાઈ, નોગોપુરા ગામના પંચાલ હંસાબેન રસિકભાઈ, કંબોઈ ગામના બાવા તુલસીબેન નટવરગર, હીરાપુરા ગામના જોશી રીટાબેન રઘુભાઈ, નવાખોડા ગામના પટેલ હંસાબેન ભરતભાઈ, શંકરપુરા ગામના ચૌધરી ગીતાબેન ભરતભાઈ નાગજીભાઈ, દિયોદર તાલુકાના સેસણજુના ગામના કાચેલા જેઠીબેન ગણેશભાઈ, ગોડિયા ગામના ચૌધરી